ડીસા શહેર સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સના વેપાર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસે કાર્યવાહી કરી છે। ખાનગી બાતમીના આધારે રેડ દરમિયાન 8.25 ગ્રામ સ્નેક સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। એક આરોપી ફરાર થયો છે। પોલીસે કુલ ₹1.78 લાખનો મુદ્દામાલ સીલ કરી કબજે કર્યો છે, જેમાં આશરે ₹1.65 લાખની સ્નેક સહિત અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। માહિતી મુજબ સિંધી કોલોનીના સીમાબેન પ્રકાશજી ઠાકોરના મકાનના ઉપર માળે બનાવેલી ઓરડીમાં વેપાર હેતુથી નાના પેકેટમાં સ્નેક પેકિંગ કરવામાં આવ્યું હતું। રેડ દરમિયાન પ્રકાશભાઈ અને રાહુલભાઈ ઠાકોરના કબજામાંથી સ્નેક પાવડર મળી આવ્યું છે, તેમજ રાજ ઉર્ફે ડેટોલ રમેશભાઈ ઓડ પેકિંગમાં મદદ કરતો ઝડપાયો, જ્યારે અન્ય બંસી પ્રકાશકુમાર ઠાકોર ફરાર હોવાનું સામે આવ્યું છે। એફએસએલ અધિકારીની પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલો જથ્થો ઓપિયમ ડેરિવેરિયમ હોવાનો ખુલાસો થયો છે। વધુ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીએ કબૂલ્યું કે માલ રાજસ્થાનથી લાવવામાં આવતો અને ડીસાના નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવતો। ડીસા શહેર દક્ષિણ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ડીસા શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા અને ચિંતા બંને જોવા મળી રહી છે। ડીસામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ રાણપુર રોડ પર જોવા મળી। ગટરનું ગંદુ પાણી 2 ફૂટ સુધી ભરાય છે। જો વાત કરવામાં આવે પિંક સિટી સોસાયટીના મુખ્ય ગેટ આગળ ગંદકીનું સામ્રાજ્ય। વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડે છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય હોવાથી પાણીનો નિકાલ થતો નથી। અહીંયા તો ચોમાસામાં હાલત કફોડી બને છે। નગરપાલિકાનું કહેવું છે કે જીયુબીસી દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની કામગીરી ચાલુ છે। ત્યાં પિંક સિટી વિસ્તારમાં લાઇન જોડી તેનો નિકાલ કરવામાં આવશે। લગ્ન નોંધણીમાં ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે। ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે, જેનું પરિણામ ખરાબ આવે છે। ગેનીબેન તમામ સમાજોની માંગ હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે અને માતા પિતાની સંમતિ લાવવી અને નોંધણી ગામની લગ્નની થાય તે સાક્ષી તરીકે પણ ગ્રામજનો હોય। ગેનીબેન ભગવાન શ્રીરામ પર સ્વયંવર રચી લગ્ન કર્યા હતા, જનકપુરી ગયા હતા। લવ મેરેજના વિરોધ નથી, પરંતુ સંમતિવાળા લવ મેરેજ થાય તો વિરોધ નથી। ભૂતકાળમાં પણ મુખ્યમંત્રી બોલ્યા હતા અને આજે બિલ આવ્યું છે। 2019માં હું ધારાસભ્ય હતી ત્યારે પણ લવ જેહાદનું બિલ આવ્યું, ત્યારે પણ વાત મૂકી લવ મેરેજના કાયદામાં સુધારો આવે તેવી વાત થઈ હતી। યાત્રાધામ અંબાજીમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। શહેરની ભવાની કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક શ્વાને રમી રહેલી બાળકી પર ઓચિંતો હુમલો કરે તેને ગંભીર ઇજા પહોંચાડી। ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના કસાલપુરા ગામે શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। ફાગણ સુદ બીજ ગુરુવારે 19 ફેબ્રુઆરી 2024થી ચોથ શનિવારે 21 ફેબ્રુઆરી 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ઉત્સવમાં બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા।